નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણું શરીર આમ સીધું ટટ્ટાર કેવી રીતે ઊભું રહે છે? બસ આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ. આપણે આપણા શરીરના સેન્ટ્રલ ફ્રેમવર્ક એટલે કે અક્ષીય કંકાલતંત્રની એક મજેદાર સફર પર નીકળીશું. તો ચાલો શરૂ કરીએ. તો આજના સફરમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણા શરીરનો મુખ્ય આધાર શું છે એ સમજીશું. પછી ખોપરીના રક્ષણ અને એની રચના વિશે જાણીશું. અને હા, પેલું હા પાડવાનું એક મજેદાર રહસ્ય પણ ખોલીશું. અને છેલ્લે કરોડસ્તંભ અને આપણી પાંસળીઓના પિંજરા પર પણ એક નજર નાખીશું. તો સવાલ એ છે કે આ અક્ષીય કંકાલતંત્ર છે શું? એકદમ સાદા શબ્દોમાં કહું ને તો એ આપણા શરીરની મુખ્ય ધરી છે. સમજો કે એક સેન્ટ્રલ પિલર જેના પર આખું શરીર ટકેલું છે, જે આપણને સપોર્ટ આપે છે અને આપણા નાજુક અંગોનું રક્ષણ પણ કરે છે. અને તમને ખબર છે, આ જે મુખ્ય માળખું છે ને એ પૂરા 80 હાડકાથી બનેલું છે. વિચારો, આખા શરીરમાં 206 હાડકાં હોય, એમાંથી 80 તો ખાલી આ સેન્ટ્રલ ફ્રેમમાં જ છે. કમાલ છે ને? સારું, તો આ 80 હાડકાં 4 મુખ્ય ભાગમાં વહેંચાયેલા છે. પહેલું, આપણી ખોપરી, જે મગજ માટે એકદમ નેચરલ હેલ્મેટ જેવું છે. બીજું, કરોડસ્તંભ, આપણી મેઇન એક્સિસ. ત્રીજું છે ઉરોસ્થિ, એટલે કે છાતીની વચ્ચેનું હાડકું. અને ચોથું, પાંસળીઓ, જે આપણા હૃદય અને ફેફસા માટે બોડીગાર્ડનું કામ કરે છે. ચાલો ત્યારે આપણી આ સફરની શરૂઆત કરીએ એકદમ ઉપરથી, આપણી ખોપરીથી. મોટાભાગે આપણે શું વિચારીએ કે ખોપરી એટલે એક જ હાડકું, પણ ના, એવું બિલકુલ નથી. હકીકતમાં એ તો ઘણા બધા હાડકાને જોડીને બનેલી એક જટિલ પઝલ જેવી છે. તમને ખબર છે, ખોપરીની ડબલ ડ્યુટી હોય છે. એના અમુક હાડકાં ભેગા મળીને આપણા મગજ માટે એકદમ મજબૂત સેફ્ટી બોક્સ બનાવે છે, અને બાકીના હાડકાં આપણા ચહેરાને એક ચોક્કસ આકાર, એક માળખું આપે છે. હવે ખોપરીના હાડકાનું ગણિત પણ બહુ મજેદાર છે. જુઓ, 8 મજબૂત હાડકાં મળીને મગજ માટેનું પ્રોટેક્ટિવ શેલ એટલે કે મસ્તક પેટી બનાવે છે. પછી 14 હાડકાં છે જે આપણા ચહેરાને ઓળખ આપે છે. એટલું જ નહીં, ગળામાં એક નાનકડું યુ આકારનું હાડકું અને બંને કાનની અંદર 3 એકદમ બારીક હાડકાં પણ હોય છે. આ બધું જ ખોપરીનો ભાગ ગણાય છે. સારું, હવે એ રહસ્યની વાત કરીએ જેની આપણે રાહ જોઈ રહ્યા હતા. આપણે હામાં માથું કેટલી સહેલાઈથી હલાવી દઈએ છીએ નહીં, પણ ક્યારે વિચાર્યું છે કે આ એકદમ સિમ્પલ લાગતી મૂવમેન્ટ પાછળ આપણા શરીરની કેટલી અદ્ભુત એન્જિનિયરિંગ છુપાયેલી છે? આ સવાલનો જવાબ કોઈ મોટી સાયન્સની બુક્સમાં નથી. એ તો આપણી ખોપરી અને કરોડરજ્જુ જ્યાં જોડાય છે ને, બસ એ નાના એવા જોઈન્ટમાં છુપાયેલો છે. ચાલો એ આહા મોમેન્ટને નજીકથી જોઈએ. આ રહસ્યની ચાવી છે ખોપરી અને આપણા કરોડરજ્જુના સૌથી પહેલા મણકા વચ્ચેનું એક સ્પેશિયલ કનેક્શન. આ જ કનેક્શન છે જે આપણને માથું ઉપર નીચે હલાવવા દે છે. જો આ આખા કનેક્શનના હીરો છે ખોપરીના બેઝમાં આવેલા 2 ગોળ ભાગ. એને કહેવાય છે પશ્ચકપાલી કંદુકો. તમે એને એવા 2 મજબૂત પિલર સમજી શકો જેના પર આપણી આખી ખોપરીનો વજન ટકેલો છે. હવે આની મિકેનિઝમ ખરેખર બહુ જ સ્માર્ટ છે. ખોપરીના આ જે 2 પિલર છે ને, એ કરોડસ્તંભના સૌથી પહેલા મણકા, જેને શિરોધર કે એટલાસ કહેવાય, એના પર બનેલા ખાસ ખાંચામાં એકદમ પરફેક્ટલી ફિટ થઈ જાય છે. અને બસ આ જ સિમ્પલ ગોઠવણ આપણને હામાં માથું હલાવવાની સુવિધા આપે છે. કેવું અદ્ભુત છે નહીં? અને હવે એક મજેદાર વાત કહું, આપણી ખોપરીમાં આવા 2 કનેક્શન પોઈન્ટ્સ છે, એટલે આપણે દ્વિકંદુકીય છીએ. પણ પક્ષીઓ અને સાપ જેવા સરીસૃપોમાં માત્ર એક જ હોય છે. અને આ જ કારણ છે કે ઘુવડ પોતાનું માથું લગભગ આખું ગોળ ફેરવી શકે છે. જ્યારે આપણે એવું કરવા જઈએ તો શું થાય એ વિચારવું પણ નથી. ઓકે, તો ખોપરીના રહસ્યો તો આપણે જાણી લીધા. હવે ચાલો થોડા નીચે ઉતરીએ અને શરીરના મુખ્ય આધારસ્તંભ એટલે કે કરોડસ્તંભ પર આવીએ. આને ખાલી હાડકાની એક લાંબી લાઈન સમજવાની ભૂલ ના કરતા. આ તો એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે. એકદમ મજબૂત પણ સાથે સાથે લવચીક પણ. જો તમે ધ્યાનથી જોશો તો કરોડસ્તંભ એકદમ સીધો નથી. એમાં કુદરતી વળાંકો એટલે કે કર્વ્સ છે. આ કર્વ્સ ગાડીના શોક એબ્ઝોર્બર જેવું કામ કરે છે. જ્યારે આપણે ચાલીએ કે દોડીએ ત્યારે જે ઝટકા લાગે ને, એને શોષી લે છે અને આપણા શરીરને બેલેન્સ આપે છે. આપણો આ કરોડસ્તંભ ટોટલ 26 મણકાઓનો બનેલો છે, જેને અલગ અલગ સેક્શનમાં વહેંચવામાં આવે છે. સૌથી ઉપર ગરદનના 7 મણકા, જેને સર્વાઇકલ કહેવાય. એની નીચે છાતીના ભાગમાં 12 થોરાસિક મણકા. પછી કમરના ભાગમાં 5 લંબર મણકા.
અને છેલ્લે નીચેના ભાગમાં સેક્રલ અને કોકેજલ મણકા છે જે જોડાયેલા હોય છે. દરેક ભાગનું પોતાનું અલગ કામ અને અલગ રચના છે. તો કરોડ સ્તંભનું કામ ખાલી ઊભા રહેવા માટે સપોર્ટ આપવાનું જ નથી. એના કામ આનાથી પણ વધારે મહત્વના છે. પહેલું, એ આપણા શરીરની મેઇન ડેટા કેબલ એટલે કે કરોડરજ્જુને પ્રોટેક્ટ કરે છે. બીજું, આપણા માથાનો આખો ભાર એ જ ઉઠાવે છે. અને ત્રીજું, પાંસળીઓ અને પીઠના સ્નાયુઓને જોડાવા માટે એક મજબૂત જગ્યા પૂરી પાડે છે. સારું, તો હવે આપણે આપણી આ સફરના છેલ્લા સ્ટોપ પર પહોંચી ગયા છીએ અને એ છે પાંસળી પિંજર. વિચારો, આપણા શરીરના સૌથી કિંમતી અંગો હૃદય અને ફેફસા એના રક્ષણ માટે કુદરતે કેવું અદ્ભુત બખ્તર બનાવ્યું છે. આ પિંજરું કેવી રીતે બને છે? તો પાંસળીઓ, છાતીનું હાડકું એટલે કે ઉરોસ્થિ અને પાછળ કરોડ સ્તંભના મણકા આ બધા ભેગા મળીને આ આખું રક્ષણાત્મક કેજ બનાવે છે. અને એની ખાસિયત એ છે કે આટલું મજબૂત હોવા છતાં એ ફ્લેક્સિબલ પણ છે. એટલે જ જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે ફેફસાને ફેલાવવા માટે જગ્યા મળે છે. હવે પાંસળીઓની વાત કરીએ તો આપણી પાસે ટોટલ 12 જોડી છે. પણ મજાની વાત એ છે કે એને 3 અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. 7 જોડી સાચી પાંસળીઓ, 3 જોડી ખોટી પાંસળીઓ અને 2 જોડી તરતી પાંસળીઓ. નામ સાંભળીને થોડું અજીબ લાગે છે નહીં? ચલો સમજીએ કે આવું કેમ છે. આ બધા નામ એમના કનેક્શન પરથી આવ્યા છે. જુઓ, જે પહેલી 7 જોડી છે એ પાછળથી કરોડ સ્તંભ અને આગળથી સીધી જ છાતીના હાડકાં એટલે કે ઉરોસ્થિ સાથે જોડાય છે. એટલે એ સાચી પાંસળીઓ છે. હવે 8, 9 અને 10 નંબરની જે 3 જોડી છે એ સીધી ઉરોસ્થિ સાથે નથી જોડાતી પણ 7મી પાંસળી સાથે જોડાય છે. એટલે એને ખોટી પાંસળીઓ કહે છે. અને છેલ્લી 2 જોડી એ તો આગળથી કોઈની સાથે જોડાતી જ નથી, બસ એમ જ તરતી હોય એવું લાગે છે. એટલે એને તરતી પાંસળીઓ કહેવાય છે. સિમ્પલ છે ને? તો આ આખી સફર પછી એક વાત તો સાફ છે. અક્ષીય કંકાલ તંત્ર એ ખાલી હાડકાનો ઢગલો નથી. એ તો સપોર્ટ, પ્રોટેક્શન અને મૂવમેન્ટ માટેની એકદમ સ્માર્ટ અને એકબીજા સાથે જોડાયેલી સિસ્ટમ છે. આ વાત બધું જ કહી દે છે. અક્ષીય કંકાલ તંત્ર આપણા શરીરની મુખ્ય ધરી છે. એક સેન્ટ્રલ પિલર જેના પર બાકી બધું જ બનેલું છે. એના વગર કદાચ આપણું કોઈ અસ્તિત્વ જ ન હોત. તો આપણે આપણા શરીરના મુખ્ય માળખાને તો સમજી લીધું, પણ હવે એક સવાલ મનમાં જરૂર આવવો જોઈએ. આપણા હાથ અને પગ જે આપણને દુનિયા સાથે કામ કરવા, ચાલવા, દોડવામાં મદદ કરે છે એ આ મુખ્ય ફ્રેમ સાથે કેવી રીતે જોડાય છે? આ સવાલનો જવાબ આપણને માનવ કંકાલ તંત્રના એક બીજા જ રોમાંચક ભાગ તરફ લઈ જાય છે. આશા છે કે આજની આ સમજૂતીમાં તમને મજા આવી હશે.